અમદાવાદમાં ઘૂસણખોરીને લઈને પોલીસ હવે સતર્ક થઈ છે। ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરી છે। 131 બાંગ્લાદેશીઓને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની પણ ચકાસણી થઈ ગઈ છે। ત્યારે આ પહેલા પણ જે રીતે બાંગ્લાદેશીઓને શોધીને પાછા મોકલવામાં આવ્યા હતા, મહત્વની વાત એ પણ છે કે પશ્ચિમ બંગાળમાંથી પણ બાંગ્લાદેશીઓને ખદેડવામાં આવી રહ્યા છે। ભારતમાં બેરોકટોક રીતે જે બાંગ્લાદેશીઓ ઘૂસી આવે છે તેમને હવે ફરીથી બાંગ્લાદેશમાં જવું પડશે અને અહીંથી પાછા ફરવું પડશે। અત્યાર સુધી બેરોકટોક રીતે આ લોકો રહેતા હતા, નકલી આધાર કાર્ડ બનાવીને રહેતા હતા, પરંતુ હવે આ બાંગ્લાદેશીઓની ખેર નથી। હવે ભારતમાં લાલિયાવાડી નહીં ચાલે, આ લોકોને બહાર નીકળવું પડશે। આ એક ઐતિહાસિક ઓપરેશન ડેલ્ટા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના સૂચના હેઠળ અહીંયા રાતમાં કરવામાં આવેલ છે, જેનો પર્સનલ સુપરવિઝન મિસ્ટર શરદ સિંઘલ જોઈન્ટ કમિશનર ક્રાઇમ નાઓએ કરેલ છે। એમાં જુદી જુદી ટીમો બનાવી આખા એરિયામાં અમદાવાદ સિટીમાં જે બાંગ્લાદેશીઓ જેનો રહેવાના ક્યાં રહેવાના છે એની હ્યુમન ઇન્ટેલિજન્સ અને અમુક ટેકનિકલ ઇનપુટના આધારે આપણે લગભગ 300 જેટલાને રાઉન્ડ અપ કરી અને અત્યાર સુધી જે કન્ફર્મ બાંગ્લાદેશી મળી ગયા છે એને પૂછપરછમાં એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે। એમાં કોણ બાંગ્લાદેશી છે કોણ નથી એની પણ શોર્ટ મેં આપને જણાવી દેવામાં આવશે ટૂંક સમયમાં। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં એવા લોકોની અટકાયત કરવામાં આવી છે, એવા લોકોને પકડવામાં આવ્યા છે કે જેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતમાં આવ્યા હોય, ગુજરાતમાં આવ્યા હોય, અને અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે લોકોને પકડ્યા છે એ લોકોના હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં ઘણા બધા લોકોને લાવવામાં આવ્યા છે। કુલ 131 લોકોની અલગ અલગ જગ્યાએથી અટકાયત કરવામાં આવી છે, તેમને અહીં લાવવામાં આવ્યા છે અને સાથે હજી પણ 131 સિવાય પણ 161 જેટલા લોકો છે કે જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી કુલ 400 થી 500 જેટલા લોકો છે કે જેમને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા હોય અને હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એમાં ઘણા બધા લોકોના દસ્તાવેજ તપાસવામાં આવી રહ્યા છે, જેમાં આધાર કાર્ડ હોય કે જુદા જુદા જે ડોક્યુમેન્ટ છે, દસ્તાવેજ છે, તે અત્યારે માંગવામાં આવી રહ્યા છે। તપાસ અત્યારે ચાલુ છે અને હાલ તેના જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે જેમાં મહિલાઓ છે, પુરુષો છે, પરંતુ તેમની સાથે સાથે ઘણી બધી સંખ્યામાં બાળકો પણ છે। અને અત્યાર સુધી જે છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી 400 થી 500 જેટલા એવા લોકો છે કે જેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં જેમણે ઘૂસપેઠ કરી હોય, બાંગ્લાદેશથી જેમણે ભારતમાં ઘૂસપેઠ કરી હોય એ લોકોને પરત મોકલવામાં આવ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।